કાકા મજબૂત કામ કરે 1000 રૂપિયા કામ કરે કાકા 1000 રૂપિયા તો આપો ને કાલ પાછા આપી દે હું કરશું હાલ મજૂરી દેને આયા આપણે એમ કર 1000 તો નહીં તું 500 રૂપિયા રાખ કાલ આવો 500 કાલ હાલ દે ને પછી વાતો કાલ પાછા હાલ દે પાહો આમાં અમાર બેનો ભાગ હપાવો એવું કાલ હાલ દે પાછા ફાઈનલ એ હા હેડો તો મોડું ખાવા દે મોડું થાય હેડો તો છોકરા પૈસા કાલનું કઈ હાલવા નહીં આવ્યો છે વાત તો સાચી છે લેટ જઈએ લેવડ જઈએ હમણાં ઘરે હેડો કાલનું કઈ હાલ્યા નહીં પૈસા કાકા કાલ આવે ને જો આયા નહીં 2 દાડા એટલે હું આયા નહીં તમે યાર 2 દાડાનું 2 દાડાનું કઈ નહીં આયા તું પૈસા જેડે લેવાના હતા ને એ જેડે પૈસા નહીં આયા તું હા તો ક્યાં હાલે 2 દાડા કાલ હાલ દે હેડો હા ભાઈ ફાઈનલ ફાઈનલ કાકા કરી દેવું હા માજો છોકરાને આલીને હલવાઈ દે હું આપણે બે તો આગળ તો એવું હું મને એવું લાગ્યું પૈસા લેવા જવું પડશે મારો કાકા કીધું કે પૈસા લે પૈસાનું પૈસા ના મળે પણ મારા કાકા કીધું કે પૈસા આલી દેજે પૈસા તમારે જે થાય કરે પૈસા નહીં મળે તમારા એવું એમ ઓહો તો મારા કાકાને કહી દઉં હા તમારા કાકાને કેવું મારા કાકાને કેવું તો કહી દેજો પૈસા નહીં મળે કશો વાંધો નહીં તને પરિણામ નહીં સારું આવે આ પરિણામ નહીં હાર લેવું કશો વાંધો નહીં હું જઉં તાર પૈસા આવતો નહીં લે તો કેવું કર્યું લે કાકા લે પૈસા લઈ આવ્યા પેલા જોડે પૈસા લેવા જતો દાદાગીરી વાત કરતો હતો કે તાર કાકાને કહી દે ને અમને મારા કાકાને કેવું તો કહી દે ને જબરું બોલતો હતો યાર આનું પરિણામ નહીં સારું આવે એમ નથી એવું કીધું કે પરિણામ નહીં સારું આવે તો એના કાકા જોડે ના જઈએ લેડો આપડે એમના કાકા લે જોડે હેડ હું આવું એના કાકાને કહી દઈએ મને તો કે તાર કાકો તો થયું કે એવું કીધું કાકા લે હેડ હું આવું તો કોબર ઓ કાકા હાલે અત્યારે શું કરો હો બાલકો નેકરો મારા કાકા બોલાવો જો વાગે દૂર નહીં નાખીએ મારા કાકા બોલાવો લે આ જુગવા બોલો બોલો ને આ તમારો છોકરો યાર 2 દાડા કરો તો પૈસા આવતો નહીં ઉછીના લઈ ગયો 500 રૂપિયા મને પૂછવા આવ્યા હતા તમે તો તારી એવડો જવાબ આલવાનો લે તમે મને પૂછ્યું તું આવો જવાબ આલવાનો તમારા છોકરા તમે મને પૂછીને આલ્યા પણ એમ કયો એવું કરે એટલે તમારે નહીં આલવાના નહીં મળે પૈસા કોઈ આબા નહીં ઘેર એ 500 રૂપિયા બહુ કાઢા પડશે હો. જે કરવું એ કર લે ને કવા ટોકા બોકા પાઈ જા જળ 2 જા આ તો બધી જો 2 હેડો નેકળવા કરો કાકાને ધક્કો આ માર્યો. પણ તારી તો વાત. અરે જેને લઈને આવું એને આવજો જો હેડો મારા કાકાને ધક્કો માર્યો પરિણામ નહીં સારું આવે. મરી જાઓ તાર. ગાડીની દવા મારા જોડે હે. કશો વાંધો નહીં. છોકરું પૈસા પુતરી જા શું કરવું પડશે લાય પૈસા લાય શું કરવા હા દારૂ પીવો પડશે સાચું કઈ હવે લાય લેહડો તમે પીના છે અરે હા પડે બંડલ લઈને જાય તો ક્યાંથી કહું તમે ઘણું રૂપિયા. લાય ભરિયાલ છે કાકા જોજો લાય પતરી જા ના પહેરો તમે પીવો મારા કાકો પહેરો થોડું આમ કેવું કેવું હે કાકા ઓ કળક ભરવું બીજું હોવા ભરો ગયા આ પૈસા આપતો હું છોકરા કાકા બહુ કર ખાતો બહુ કળક હતી ફૂલ થઈને જઈએ આજ તો પથારી ફેવડી નાખું હા મારા કાકા ને હાથ ઉપાડ્યો એનો ટોગો ભરી નાખ્યો આજ તો તોડી નાખું તો લાય મને ભરિયાલ મારા કાકા ને આપો કાકા મગજ ઉપર ચડી ગયો હા આજે લઈને જવું ફોડી નાખું જલ્દી નીકળવાનું કરો પૈસા લાવ પેલા રે પડો રેલ ના પર પોલીસ વાળો આપણને હું બી ભરિયાલ માર ભત્રીજાને ભરિયાલ થોડું કાલ સારું ભત્રીજા હજુ એક લોટો પી લઈએ ના હવે મારે નહીં ઓ પીવું. ઓ ના બરોબર ના બે હાચું. બે પી લે પછી આપડે તો ના બે ભાગી લાય, નાખીએ છોકરા તો ભરિયાલ ભાઈ વધારે થઈ જા નહીં થાય ભરિયાલ ના મારે નહીં પીવું તમે લાય પીવો. મનાવ કાકા જોજો ફરાઈ ના જતા હું ના પાડતો તો માપનું પીવો કાકા લાવ પૈસા બોલ ચલા પૈસા છે તારા 500 રૂપિયા 500 રૂપિયા છે 500 રૂપિયા ગણી ના લો લાવ હું ગણી આલું. ગણ્યા માટે વાર રાખ માટે બગડી જાય
ત્યાં કાકા પડતા નહીં. જો 500 રૂપિયા પકડો ને પથારી પર કામ કરો. લેટ પડશે હવે હેડો. મળી ગયા ને પૈસા હવ. 400 ની હવા મેં જઈએ ત્યાં કાકા હેડ આપડે જઈએ. હું તમને પકડું પડી જાવ તો કાકા આપડે એમને ઘેર પહોંચી જાય. ના હવે મને નહીં પકડવું. આપડે પેલા ઉભું કરીને પેલા તો મેથી પકાડીએ હારો. જગાડવા જ ના હોય ના જગાડવો પડે એમને ના મરાય. તો હું જગાડું ઊંઝેલા ને મારીએ ને હું તો જગાડું છું યા છીએ હાલે. જાગી ગયો ને લાગી ગયો એમ ના મરાય પણ હું મારું છું. એ છીએ હાલે. 500 રૂપિયા યાદ કરો. 500 રૂપિયા અલે ભલે બતાવ 500 રૂપિયા હાલવા કે નહીં હાલવા સારો બતાવ. કાકા કોનેથી મારજો કાકા ઢોકો હાલાવ મારો કોનેથી માર મને ભાગી નાખું ભર્યો ઉભો રે બતાવ ભાઈ સ્નેહ કરો બતાવ. આ જો ઢોકો અમારું કાકા એ કાકા બસ બસ કાકા જો એ કાકા બૂમો પાડો છો ને તો આપણું કાકા પેલા ઢોકો કાકા બચાવ કાકા કાકા વચન પાડી રહ્યો શું થયું લે આ? કાકા પેલા 2 જણા પગ ભાગી જતા રહ્યા. બરોબર હું ગાડી વાળા બોલાતો હો હા હાલે લાલભા અરે હેડો ગાડી લઈને મારા છોકરાને વાગ્યો. હું થયું અત્યારે કોક 2 દારૂડિયા આવ્યા હતા ને તે મારીને જતા રહ્યા એને. દારૂડિયા હતા? હોવે, ગાડી લઈ લે ને જલ્દી જલ્દી. તો દારૂડિયા ની ભાગી ના નાખીએ હું ક્યાં નતો તો અત્યારે શું જતા તમે? હું પેલા બરધ્યાન ચા ને એવું કરતો નાખતો હતો ને એટલે હે ને હા એ બાજુ માં તો ના તો હાલો, 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 પેલા છોકરાને દવાખાને પકડો. હાલો, હાલો, જો. હેડો, 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 પેલા હેડો. જલ્દી, જલ્દી. એટલે આ છોકરા કેટલું વાંચ્યું હા? લાલબા દુખાય પગે. હાલ હેડો, હું ગાડી લેતા આવું, હેડો. જલ્દી જલ્દી ગાડી લેતા હોય. બેહારો, 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 બેહારો. બેહારો, બેહારો. બેહારો. બેહજો, બેહજો, તમે બેહજો, બરાબર. તો દવામાં હરખી ખાઓ. હાલ હેડો, હું ગાડી માટે ઘેર મેલીને આવું પછી. લાલભા વાયો ભાડું નહીં લેવાનું લાલભા આમાં જાઓ. ભાડું નહીં લેવું અત્યારે હું ગાડી મેલતા આવું ઘેર પેલા. કાળુભા છોકરાને કેવો માર્યો મારા ઓળશો એટલે કાળુભા હા બોલો ને. શું થયું છોકરા કેવું રાહત થઈ હાલ તો કમ્પ્લેટ હે ને હા શાંતિ રમા હુઈ રહેવાનું હો 2 દાડા હા પૈસા કોના જોડે લીધા પેલા જીગુબા નહીં હોવા. એમના જેડે. તે એમના જોડે ચો લેવાના હતા એટલે તારા કાકા ભાઈબંધ બર્થડે હતો ને પૈસા લીધા જો. હતા. પણ નહીં બધા ગામમાં કેટલા જણા હ તને કોઈ કોઈને નહીં જીગુભાઈ દારૂડિયા મળ્યા તમને એટલે લાલભાઈ એટલે જતો કે એમના જેડે લે માગવા દે ને હાલો તો. પણ એ દારૂડિયાનો વિશ્વાસ રખાય યાર તારા બીજા જોડે લેવા હતા એ જીગુભાઈ બધા દારૂડિયા હવે આ લાલભા તોકન નતા એમના ઘરે તો એમના મારે ઘેર ઘેર આવ્યો તોય હું હાલતો એટલે યાર લાલભાઈ તમે ઘરે ના આવ્યા. તમારે ઘેર તો હું આઈકન તારા કાકો નહીં હાલતો પૈસા એટલે મારા કાકા હાલો પણ બોલો એ રે પછી મને. તમે બોલે તો તાર કેવું કે અમારે કોમ હે એમ મને કીધું હોત કે મારા ભાઈબંધ ના બર્થડે જવું તો હું ના હા આવત. તો અમારે શું કહું હું છોકરાને 2-4 દાડા થોડું આરામ રાખો હાલ તો આરામ. અને અમે કોઈ પેલા કશું કેવું નહીં ના, હાલ ના. થોડા દાડા પડી રહેવા દો હાલ તો કોઈ કરતા નહીં અમે ના, ના. બરોબર હા, હા. છોકરાને દવા માવા લેવા જવાનું થાય તો મને ફોન કરજો હું ગાડી તમે લઈને ફોન કર્યો ને ગાડી લઈને આવી જઈએ હા. હો અને પૈસા ની જરૂર પડે ને તો ફોન કરજો તો પૈસા લઈ જજો હા, આપણે હાલ લેવડો તાર એ હા કાકા શું થયું ગાડી તમે ઘરે આવી હતી ને? રોહિત ના કોક મારીને જતું રહ્યું તે દવાખાને લઈ ગયો તો કોણ મારી ગયું?
ઈ ખબર હવે મને ખબર નહીં. હું પેલા બળદ ને ચાંદ ને એવું નાખતો હતો ને એ બૂમ પાડો ને પછી હું આવ્યો દોડીને. બોલાવીને મારવા જે શું હતા તને ખબર આ છોકરા કોણ હતા? પેલા જીગુબા દારૂડિયા છે ને એ રહ્યા હતા. તમે ઓળખો નહીં ને? મારા ઓળખ્યા અરે ધોકા કાળું ભાને લઈને ગયા નહીં પેલા કોઈ આગુ પાછું કરશે ને તો લોચો પડશે. મારે જવું તો પડશે જ, પાછળ પાછળ જવું પડશે એમના. અમારા જે એમના મારશે ને તો લોચો પડશે ભાવ. મારે જવું તો પડશે. ચાલો હોસ્પિટલમાં મારવા માંડી ખબર નહીં પડતી યાર તમને. મારા છોકરા મારી ના હતા પણ શું થયું? પણ એ તો ખબર પડે ભાઈ અમારે હાથ પડે. હા મારો અલ્યા મારા ઓળખ્યા જો કહેતો મોને લ્યા ચા છોકરા તમે મારી આવ્યા પી પી તમે પૈસા લઈ ગયો. હા પૂછી પૈસા લઈ ગયા તો મોટો નહીં કહી શકતા તમે. મોટર ને કીધું તું પૂછી દઉં હમણાં. કોને કીધું તું? તો પણ તમારે મારવાનું છો હે દેવા દો કડવા. મારી વાત વાપરો હા. મારા છોકરા મારી ના હતા. પણ એ નહીં તમારા કોકના મોટો ને પૂછાય યાર. આ કાકા ને પણ પૂછ્યું એ છોકરાને અમે તમે ભાજી નાખ્યો એનું શું કરશો અમે? દહવાનું ઓછું રાખ તું. હવે તું કઈ હજુ કઈ નહીં ઉજી નમો પણ હું તો મારા કાકા ને પછી પીવું વાત કરો. હજુ કઈ અમાર જેવડો નહીં થયો તાર કાકા જેવડો. નહીં થયો પણ મારા કાકો મને તો પીવડાવો. અમારા આ બધું હવે તારું હગું અને આ તાર હગું કોણ કરાશે એમ કહું હું. હગાને જો વાત કરો. મારો કાકો ને બેઠો હગા તું તાર માટે કાકો બેહ્યો વાત કરો. અને તાર કાચી જો આ તાર કાકા લીધે જતી રહી. તો જતી રહે તને તો જતી રહે એટલે મન બનાવતા આવડે. મારા કાકા ને આવડે. આ લોકોને માજી માજીને ખો માગી માગીને તંબુરો માજીને ખાઈએ છીએ. આ તાર કાકાને ખબર પડતી નહીં. છોકરા મારીને આતા રહે એટલે પણ તમને સમજાય નતા સમજાય. આમાં શું કરવાનું? તમારે દારૂ પીવાનો હો? તારું તો પીવાનું હે? નથી. પીવાનું થોડું પીવું પડશે. પીવો પડશે એમ ને? તો પછી આ ઓનું શું કરવું એમ કહેવાડવામાં? મારું સમાધાન થાય તો કરી નાખો. સમાધાન તો એમની કેવડી થાય ડાયરેક્ટ? હું તો લાલબા હે હું તો કેસ કરવા જઉં છું આ બેના ઉપર. બોલો હું કરું? આ ભાઈ કેસ કરવા જાય. કરો તાને સમાધાન નું કોઈ કરો. એમ તો ના પણ સમાધાન તો તમારું આ કેટલો સમાધાન મુએ કરી કરીને કંટાળ્યો તમારા પાછળ તો કે મુએ. થાય. કાકલા બોલકા થોડુંક તો તારા મોઢા મગ ભરે. હા તારા કાકાનો હોશ આમ જોજે પેલા. એ તો હું નહીં બેઠો. હોશ ના હોય તો હું બોલું. લે વાત શું કરો. બોલે તું માર જેવડો હા તમારે જેવડો નહીં પણ સમજણ બધી પર વાત કરો. શું પણ હા એટલે પીજો કોઈ બધું ફોન. હા આમાં ધન કરવાનું આપડે. બરોબર રૂપિયા થા સમાધાનમાં. રૂપિયા તો એ 500 રૂપિયા લઈ જાય. આ તો 500 એ નહીં એનો પગ ભાગી નાખ્યો તો અમે એના દવાના પૈસા આલવા પડે ને યાર. તો એ તો એના બોલવામાં ભણ રાખવું પડે ને. ઓ બોલવામાં ભણ તાણ તમારે થાય કરી નાખો એવું કહેતો તો પછી અમે કરી નાખ્યું. પિક્ચર આવા પી પીને પિક્ચર પૂરું ના કરાય ને તમારે. અને વાયકા નાઈન આપણે પૂરું કરી નાખ્યું. જો પેલો ભાઈ તો રહ્યો ને એ કેસ કરવાનું કે બરોબર તો તમારે આમાં જેલમાં જવું હોય તો સમાધાન કરવું એમ કે ના આપડે હરિયા નહીં કરવા. આપડે સમાધાન પતાવી દઈએ. સમાધાન કરવું. હા તો એક કામ કરો રૂપિયા થા હો એમાં મના ના કહેતા પેલાના છોકરાનો પગ ભાજી નાખ્યો તમે. એ તો અમે તો જે થાય એ હાલવા પડે પછી. આપડે ઘેર લઈ એમના. હા તો એમના ઘેર હેડો હેડો તો. આપડે એમના ઘેર જઈને સમાધાન કરી નાખીએ. આ રોજના ઝઘડા ને પીવાનું ઓછું કરો અમે તમે તો આ સમાજ એ જઈને બે તને તારા કાકાને બે ચોલું હેડો પછી કે હેડો ઘેર હેડો. હા એ કાકા લઈ જા. આપડે એમના કાકા બેહો. આપડે તમે પેલા તમે મોટા કાકો આખી જિંદગી બે હેઠો જ હોય ને. પેલી બાજુ જાય, પેલી બાજુ જાઓ. બોલો આમાં શું કરવાનું? છોકરા તને આરે બે જણા મારી ચોરી જ ગયા
અરે લાલભાઈ મેં એમના જોડે 500 રૂપિયા ઓછી ના દીધા હતા ને હા તે મારા જોડે હતા ને મેં ધમકી આલી હતી એમને કેવી ધમકી આલી કે નહીં આલો તમારે જે થાય કરી લ્યો. તો કાળુ ભા બધો વખત તમારો હોય યાર અરે પણ મારી હવે ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ જાય પેલા મને કેતા નહીં તમે યાર પણ ભૂલી ગયો હું. હા આ કાકા જોડે ગયા તા અમે હો, પેલા છોકરા એમને ધમકી આલી હા એટલે પછી જ્યાં મેં કાકા જોડે કે આ છોકરું છે એટલે કોઈક મોટા જોડે જઈએ હા. આપણે તે આ ડાયરેક્ટ અમે જેમ કહ્યું તમારો છોકરો પૈસા લઈ ગયો તો ડાયરેક્ટ પાવર થી વાત કરવા મળે. પણ એ મારા કાકા ને ધક્કું જેવું મેલું મને ખબર તમે આટલો આટલો ઝઘડો કરો આવું આવે તમારા છોકરાને પૈસા દારૂડિયા આલ્યા તો તમે ઉપર એને આવું કરો છો? તો તમે પણ મને મારી પૂછવું તો ગાડી પડે પેલા. આલ્યો તારે મને પૂછ્યું હોત તો હું તમે એમને પણ મારી વાત તો હબળો મારી ગાડીમાં તમને દવાખાને છોકરાને લઈ ગયો તાણે તમે મને નહીં કોઈ કીધું હું પૂછ્યું હતું તમને તો તમે કે ખાલી આ તો થયું, ખાલી એમ થયું એવું કરતા હતા તમને એમ ના કહી દેવાનું તમે મારે. તો વસ્તુ બધો તમારો હોય યાર આમનો છોકરો હું કે સાયકલ લેવો કેસ કરી નાખો લ્યો, જે શું કરવું કહેજો? એ કરી નાખો કે પછી અમારું મગજ હવે એક નતું કામ ને. કરો હબળો આપડે વધારે અમે આ બધું ગોમના ને ગોમના આ બધી રકઝક નહીં કરવી એક જ કામ કરો જો અમે પૈસા જ્યાં આમ જ્યાં જો કાળુભાન અમે એક તો 5 છોકરાનો ભાજી નાખ્યો તમે 2 જણને થોડા ઘણા પૈસા હે ને ખર્ચો એમને જે ખર્ચો થયો હોય ને 20-25 હજાર રૂપિયા ખર્ચા ના આલો બરાબર તમારો કાકા ખર્ચો કેટલો છે બોલો આપડે આપવા તૈયાર હા કેટલા થયા કાળુભા 20,000 ખર્ચો થયો પણ મારે એટલા બધા નહીં લેવા. મને 10,000 રૂપિયા ખાલી આલો. 10,000 રૂપિયા આલ દો અને આજ પછી અમે આખા ગામમાં કોઈના જોડે હે ને પૈસા માંગતા નહીં કે કોઈને આલતા નહીં તમે ને અમે મુખ તમને બેને ફરી વળે કાકા ભત્રીજાને અમે તો કોઈને આગળ નહીં પણ આ તો તમારો છોકરો આમનો છોકરો માંગતો તો આપ્યા વરી કાકા પૈસા તો આટલા બધા માંગે શું કરશું મારા જોડે રૂપિયો નહીં. મારે તો ગયા પણ 10,000 રૂપિયા માંગા હતો આપી દેવા તો ભાઈ આ પૈસા તમારા છોકરાને ખાલી દવા કરાવજો લ્યો અને કોઈ દારો આવે છોકરાને કોઈ પૈસા માંગતો નહીં ને કે માર્કેટ મરી જાવ કોકરો એમની તો થોડો માર અમે ખાવા શાંતિ રાખો દેવડાઓ પણ વાત તો હા હાજી એટલો ડહી ડહીને આવવાનું પાછા કે ભાજી નાખી હજુ તો સમાધાન કરીને શું ફાયદો તમારું કોકના પૈસા લીધા ને તો આપણો હા હાથ પણ દેવા તમે પડે પાછા. કાકા તમે 2 જણા એવા કાકો ભત્રીજો એના બાપને કીધું એના બાપ જોડે ને તમારો વ્યવહાર આ છોકરાને ના ભાગી ન ખાય આઈને ધમકી કરવા માંડ્યા આ પા. બે જણે ધમકી આલી હતી એમને. હા તમારે બે કેવી જણા સાચી direct આવું કરવા વાત માંડ્યા. હું બેયનો એકનો વક નહીં અને કાઢતો એના જોડે અમે પેલા પ્રેમથી એના ના હા, હતા. સાચી વાત કોઈ છે. દાડો કોકના પૈસા લીધા ને તો વ્યવહારી હાલ દેવા કોઈ પડે. છોકરાની ભૂલ થઈ ગઈ યાર બરાબર પણ આમાં હા ને આ મેટલ આટલી પતાવી દેજો આમાં હાથ મિલાઈ લો 2 જણા હાલો બરાબર લેવડો